નમસ્તે બાળકો. ધોરણ 6 ગુજરાતી, એમાં 10મું કાવ્ય આલા લીલા વાસળિયા. અને પહેલાંના વિડીયોમાં તમને આ ગીતનું સરસ મજાનું ગાન છે, મેં એ ગાઈને તમને મોકલ્યું હતું. આજે આપણે એનો ભાવાર્થ સમજીએ. તો સૌથી પહેલી જે કડી છે એ શું કહે છે, તો કે આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી. એ લોકો છે એ ખબર છે કે બધું આપણને જે મળ્યું છે, કુદરતના જે તત્વો, બરાબર, એ છે એ પ્રભુને મહેરબાન છે. પ્રભુ છે એટલે આપણને મળ્યું છે. તો લોકોએ જ આ ગીત બનાવેલું છે. એટલે છે આ કાવ્યની અંદર એ કૃષ્ણનું આખું નિરૂપણ એણે કર્યું છે, એનું વર્ણન કર્યું છે કે કૃષ્ણ છે એ વાંસળી વગાડે છે, બરાબર. તો કેવી વાંસળી? એવું કહે છે કે તમે અમને આટલું બધું આપ્યું છે, તો હું પણ તમારા માટે, તમે વાંસળી વગાડો છો તો હું પણ તમારા માટે સુંદર એવી વાંસળી બનાવવા માગું છું. એટલે એમ કહે છે કે આલા લીલા. આલા લીલા એટલે કેવા? તો કે બહુ સૂકા પણ નહીં અને બહુ લીલા પણ નહીં, એવા વાંસળિયા. વાંસ, તમે બધાએ વાંસ છે એનો છોડ જોયો હશે, બરાબર. તો એમ કહે છે કે એવા સરસ મજાના વાંસમાંથી હું તમારા માટે વાંસળી બનાવીશ, ઉતરાવીશ, બરાબર. પ્રભુજી માટે એમાંથી વાંસળી ઉતરાવીશ, બરાબર, એવું કહે છે. અને પછી એ વાંસળી બનાવી અને એમાં શું શું એ શણગાર કરશે એ કહે છે બીજી પંક્તિની અંદર. વાંસળીએ કાંઈ હંસ પોપટને મોર. કેવી વાંસળી કહે છે? તો કે એવી વાંસળી કે એ વાંસળીમાં એના ઉપર હંસ, પોપટ અને મોર હું ચિતરાવીશ, બરાબર. ચિત્રની અંદર તમને દેખાય પણ છે, બરાબર ને. કાંઈ પ્રભુજીની વાંસળી છે એ સામાન્ય તો હોય જ નહીં, બરાબર, બધા કરતાં અલગ હોય. તો એમ કહે છે કે તમારા માટે જે વાંસળી ઉતરાવું એના ઉપર હંસ, પોપટ અને મોર બનાવડાવીશ, ચિતરાવીશ. અને એ વાંસળી છે એ મારા નંદજીનો લાડકો છે એ વગાડશે, એટલે કે કૃષ્ણ ભગવાન વગાડશે. એના પછીની પંક્તિ છે એમાં શું કહે છે, તો કે વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર. એટલે કહે છે કે વાંસળીના છેડે હું ફૂમતા પણ લગાડીશ, બરાબર. શણગાર કરવાનો છે વાંસળીનો, તો ફૂમતા લટકાડીશ અને એવી સુંદર મજાની વાંસળી તૈયાર કરીશ. અને એ છે એ પ્રભુજીની આંગળીમાં જે હિરલા જેડા છે એ વગાડતી વખતે એ સામા દેખાય છે. આંગળીએ અંગૂઠીને, અંગૂઠીમાં હિરલા, જ્યારે વાંસળી વગાડે છે હાથ વડે, ત્યારે એ સરસ મજાના હાથ, એમાં અંગૂઠી અને અંગૂઠીના હિરલા છે એ વાંસળીની સાથે સાથે સોહાય છે, એટલે કે એને શોભે છે. ત્યારબાદની પંક્તિ કહે છે કે આવ્યા આવ્યા ઓતરા દશના મેહ. ઓતરા દશ એટલે શું? તો કે ઉત્તર દિશા. ઓતરા એટલે ઉત્તર અને દશ એટલે દિશા. એમ કહે છે કે ઉત્તર દિશામાંથી વરસાદના અણસાર દેખાય છે, બરાબર. જ્યારે ખેડૂતો છે એ ખેતી માટે છે વરસાદની રાહ જોતા હોય છે, અને પછી જ્યારે એને વાદળ દેખાય છે ત્યારે એનો આનંદ છે એ સમાતો નથી. તો એવા વખતે એને ઉત્તર દિશાની અંદર વાદળો છવાયેલા જોવા મળે છે, એટલે કે વરસાદના અણસાર દેખાય છે. એટલે પછી એ એટલા ખુશ થઈ જાય છે અને કહે છે કે પાંદરડા ખેતરડા રે હરી કેરા છલી વળ્યા રે લોલ. એટલે કહે છે કે હે ભગવાન, હે શ્રી કૃષ્ણ ભગવાન, તમારી લીલાથી, તમારા ઉપકારથી, બરાબર, તમે છો એટલા માટે અમને છે એ આ ખેતરની અંદર હવે હરિયાળી જોવા મળશે, બરાબર. ચારે તરફ અમને મોલ જોવા મળશે, એવો એને આનંદ વ્યક્ત કર્યો છે. છેલ્લી પંક્તિની અંદર એ કહે છે કે ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. તો લોકો કહે છે કે ખેતરમાં છે એ સરસ મજાનો પાક ઝૂલી રહ્યો છે, બરાબર. જ્યારે પાક છે એ તૈયાર થઈ જાય તો ખેડૂતોને ખૂબ આનંદ થાય છે, એમાં ખૂબ સરસ મજાનો મોલ તૈયાર થઈ જાય છે, બરાબર. અને જ્યારે તૈયાર થઈ જાય છે ત્યારે જાણે એવું લાગે છે કે પ્રભુજીએ, એટલે કે ભગવાને, એ મોલ ઉપર
મોતીડા ગૂંથીને મૂક્યા છે. એવું સરસ. આપણે ખેતરની અંદર બાજરીનો પાક કે ઘઉંનો પાક કે તમે તૈયાર થયેલો જોવે તો આપણને જાણે એમ લાગે કે એના ઉપર મોતીડા ગોઠવી દીધા છે, હે ને? તમે પણ એવું ઘણીવાર જોયું હશે ખેતરમાં. તો અહીં પણ લોકો એમ કહે છે કે પ્રભુજીએ એના પર મોતીડા ગૂંથી દીધા હોય એવું અહીંયા અમારું ખેતર લાગે છે. હવે આ પાઠની આ કાવ્યની સમજૂતી બાદ આપણે એનો જે ભાષા સજ્જતા અને અભ્યાસ છે એ હવે પછીના પીરિયડની અંદર જોશું. આવજો બાળકો.